નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. બંદરીય નગરી માંડવી ખાતે સોમવારે પરશુરામ જયંતિ નિમિત્તે પરશુરામ સેના તથા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. માંડવીના આઝાદ ચોક ખાતે સાંજે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં માંડવીના બ્રહ્મબંધુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો બાળકો પરશુરામ ભગવાનની વેશભૂષા ધારણ કરીને શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો આ શોભાયાત્રા વાજતે ગાજતે માંડવીના મુખ્ય માર્ગો પર ફરી હતી. ભગવાન વિષ્ણુના દશાવતારમાંના છઠ્ઠા અવતાર અને પરમ માતૃપિતૃ ભક્ત પરશુરામ દેવની જન્મ જયંતિ માંડવી ખાતે ધામધૂમથી ઉજવાઈ હતી. દર્શક મિત્રો, આજે એક મહાન તપસ્વી એવા પરશુરામજી મહારાજની જ્યારે જન્મ જયંતિ છે ત્યારે આપણે અહીંયા ઉપસ્થિત છે મહંત શ્રી ગિરિજાદસગીરી બાપુ. ત્યારે આપણે સાંભળીશું કે ખરેખર બ્રહ્મ સમાજને आज का बड़ा आनंद का दिन है जो कि परशुराम जयंती, इसीलिए मांडवी के अंदर आज ऐश्वर्य परशुराम जयंती का जन्म उत्सव मनाया जा रहा है और इसी से हमारे भाई सब कुछ ज्ञान पैदा करेंगे, क्योंकि परशुराम जी महाराज जो थे 4 वेदों की ज्ञाता थे और धर्म की रक्षा करने के लिए उनका अवतार हुआ था. એમાં એવું છે કે પરશુરામજી પોતે ઋષિપુત્ર હતા અને એની અંદરમાં એ જે છે એને અતિ ગાયત્રી અને તપસ્યા કરતા હતા. તપસ્યા કંઈ કરવી એ કંઈ અઘરી નથી ભાઈ, એને પચાવવી બહુ અઘરી છે તપસ્યા. અને એ જ્યારે માણસ બહુ તપસ્યા કરે છે ત્યારે એ માણસ સચ્ચાઈ માથે ઓટોમેટિક કન્વર્ટ થઈ જતો હોય છે. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપણે મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા. એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાડ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 999092 27595 02832 227595. બેંકોના ખાનગીકરણ સામે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સોમવારે ગુજરાત બેંક વર્કર્સ દ્વારા 70મા સ્થાપના દિનની ઉજવણી લાલ ટેકરી પાસે આવેલ દેના બેંક પરિસરમાં યોજાઈ હતી. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ દ્વારા સોમવારે સાંજે એસોસિએશનના 70મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ. સાથે ગુજરાતના મહાનેતા કોમરેડ આર.ડી. ત્રિવેદીની 80મી જન્મ જયંતિ હોવાથી સંગઠન દ્વારા યુનિયનને લાગતા હમારા સંકલ્પની સામૂહિક સોગંદવિધિ સાથે સંગઠનના માસિક મુખપત્રક બેંક ફ્લેગમાં પણ 16 સભ્યોની નોંધણી કરી સંગઠનને મોકલાવી આપવામાં આવ્યું છે. તેમજ રાષ્ટ્રના નિર્માણ માટે કર્મચારીઓ તથા જાહેર જનતા પાસેથી સામૂહિક સહી ઝુંબેશ અભિયાન પણ યુનિયનના વડીલો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. અને એઆઈબીએ સાથે સંલગ્ન ગુજરાત બેંક વર્કર્સ યુનિયનનો જોઈન્ટ સેક્રેટરી છું. આજે એઆઈબીએનો 70મો ફાઉન્ડેશન ડે છે. બેંક કર્મચારીનું મહાસંગઠન જે છે ભારત વર્ષનું મોટામાં મોટું સંગઠન છે. 10 લાખ કર્મચારીઓ જેની સભ્ય સંખ્યા ધરાવે છે એમાંથી 60% સભ્યપદ ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન પાસે છે. આજે 70મો સ્થાપના દિવસ છે એટલે અમને એઆઈબીએ સંગઠન જે અત્યારે ચેન્નાઈ મધ્યે અમારા જનરલ સેક્રેટરી બેસે છે એનો આદેશ હતો કે 20/4/15થી કરીને 20/4/16 સુધી 1 વર્ષના સમગ્ર ભારતમાં કાર્યક્રમનું એક આહવાન આપેલ છે. સાથોસાથ આર્થિક સુધારા અને જાહેર જનતા અને કર્મચારીઓને જે પ્રશ્નો નડે છે એના માટે એક કેમ્પેનિંગ શરૂ કરેલ છે. ગુજરાતીમાં અમે એક કેમ્પેનિંગ લેટર છપાવેલ છે. જાહેર જનતાની અપીલ કરી અને એ લોકોના સિગ્નેચર કેમ્પેનિંગ માટે અમે આવનાર દિવસોમાં 31/5 સુધી ઘરે ઘરે જઈ રોડ શો કરી અને એના માટે કાર્યક્રમ આપશું. અને 31/5 બાદ જ્યારે નરેન્દ્ર મોદી અમને સમય આપશે એઆઈબીને ત્યારે અમે એને સિગ્નેચર કેમ્પેનિંગના જે કંઈ લિફલેટ છે અમે સુપ્રત કરશું. એ કેમ્પેનની અંદર આર્થિક સુધારા
જાહેર જનતાની મૂડીને જે લોકો દાવ ઉપર લગાડી રહ્યા છે અત્યારે કોર્પોરેટ જગતના લોકો, જે આજની સરકાર આર્થિક સુધારા બહુ ઝડપી કરવા માંગે છે, અમારી મોદીને અને આ સરકારને અપીલ છે કે આર્થિક સુધારા એવા હોવા જોઈએ કે જેમાં જાહેર જનતાને કે કર્મચારીને નુકસાન ન થાય. એટલે મીડિયા મિત્રો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાને મારી વિનંતી છે કે અમારા જે મુદ્દા છે એ પબ્લિક પાસે લઈ જાઓ અને અમને આવો સપોર્ટ કરો. दिव्य ब्रह्मलोक स्कूल में पढ़ाई के साथ भारतीय संस्कृति का भी ख्याल रखा जाता है. દિવ્ય બ્રહ્મલોક સ્કૂલની અંદર કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ બહુ સારું છે. ત્યાં ટેકનોલોજી પણ છે, જેનાથી બાળકોમાં ટેक्निकल स्किल डेवलप થાય છે. ये लोग स्कूल में स्टडी के साथ स्पोर्ट्स की एक्टिविटी बहुत अच्छी तरह से कराते हैं वो लोग, और बच्चे की हेल्थ के लिए भी स्पोर्ट्स जरूरी है. અભિરાજસિંહ ઝાલા जो દિવ્ય બ્રહ્મલોક સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સ્કૂલનો સ્ટાફ પણ સારો છે અને એજ્યુકેશન પણ સારું છે. मेरे बच्चे लास्ट 6 साल से दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी में पढ़ रहे हैं. पहले से स्टडी में काफी इम्प्रूवमेंट है. Style of providing education in English is quite different in Divya Brahmlok School. दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी नियर शिव पारस, भुज मांडवी हाईवे, भुज. मोबाइल नंबर 9825606503, 94290835. ભચાઉ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાશ. ભાજપનું કમળ 17 કઢાએ ખીલ્યું. 6 બિનહરીફ બેઠકો મળી. પરિણામથી 11 બેઠકો મળી. એમ 17 બેઠકો ઉપર કમળનો કબજો. ભચાઉ નગરપાલિકાની કુલ 17 બેઠકોની પેટા ચૂંટણીમાં 11 બેઠકો ઉપર મતદાન થયું અને 11 બેઠકો ભાજપને મળી. એ રીતે એક પણ સીટ કોંગ્રેસને નહીં મળતા કોંગ્રેસ ભચાઉના આઘાતમાં ગરકાવ થઈ ગઈ છે. જ્યારે બીજેપીના જિલ્લા અધ્યક્ષ પંકજભાઈ મહેતાએ જણાવ્યું કે કોંગ્રેસ મુક્ત કચ્છ બનાવવાની નેમની આ તો શરૂઆત છે. વિજેતા 11 ઉમેદવારોમાં પ્રકાશ પટેલ, હરિચંદ્રસિંહ જાડેજા, રવજી દાફડા, વજરાજસિંહ ઝાલા, હિમીબેન પરમાર, નરેન્દ્ર ઠક્કર, જુલેખાબેન કુરેશી, અશોકસિંહ ઝાલા, આદમભાઈ ગાંચી, મોંઘીબેન પ્રજાપતિ અને ગાંગાભાઈ રબારી વિજયી બન્યા છે. આ પેટા ચૂંટણી માટે ભચાઉ શહેર બીજેપી તથા વિરેન્દ્રસિંહ અશોકસિંહ જાડેજા જિલ્લાના પદાધિકારી તથા બીજેપી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર બાબતે જિલ્લાના બીજેપી પ્રવક્તા ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું કે અગાઉ પણ મેં તમને કીધું હતું કચ્છમાં કોંગ્રેસ છે જ નહીં, ગુજરાતમાં પણ કોંગ્રેસ નથી અને સેન્ટ્રલમાં પણ કોંગ્રેસ નથી. કોંગ્રેસ હવે માત્ર નામ પૂરતી વધી છે. ભચાઉ નગરપાલિકાની 17 સીટની જ્યારે બાય ઇલેક્શન આવ્યું એમાંથી 6 સીટ અમે બિનહરીફ જીત્યા ત્યારે કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે બળજબરીથી ઉમેદવારીઓ અમે પાછી ખેંચાવી છે. આજે જ્યારે મતદારોએ બાકીની 11 સીટ અમે લીધી છે તો કોંગ્રેસ શું કહેવા માંગે છે? શું મતદારો ઉપર અમે બળજબરી કરી એટલે મતદારો અમને મત દીધા છે? આજે ગુજરાતની અંદર કોંગ્રેસ ક્યાં છે નહીં. કચ્છની કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. ગુજરાતમાં કોંગ્રેસ કેની છે એ જ ખબર નથી. શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસ છે, ભરતસિંહ સોલંકીની કોંગ્રેસ છે, સિદ્ધાર્થ પટેલની કોંગ્રેસ છે કે અર્જુન મોટોડિયાની કોંગ્રેસ છે. ભારતીય જનતા પાર્ટીની ટીમ ભારતીય જનતા પાર્ટી. આજ ભારતીય જનતા પાર્ટીના 5 લાખ કચ્છની અંદર પ્રાથમિક જે સભ્યો છે એમને અમે જસ આપીએ છીએ. અમારી ટીમના પ્રમુખને જસ આપીએ, અમારા ધારાસભ્યને, અમારા સંસદ સભ્યને, ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી પરિવારને અમે જસ આપીએ છીએ. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા ઘનશ્યામ ભાટીએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે જો ભચાઉની નગરપાલિકાની ચૂંટણીનો જો તમને કહું તો એક ચૂંટણીનો એક ઇતિહાસ છે. એક દિવસ એવો પણ હતો કે જેમ અત્યારે અમારી કોંગ્રેસની જો 17 બેઠમાં જો અમારી હાર થતી હોય તો એક દિવસ એવો હતો કે 27 બેઠમાંથી 22 કોંગ્રેસ જીતી હતી ને 5 બીજેપીની મળી હતી. એ પણ એને એક ઇતિહાસ છે. આ તો એક લોકશાહી છે, ચૂંટણી છે, ક્યારેક હાર હોય ક્યારેક જીત હોય. જો સ્થાનિકે તમે જાઓ ભચાઉ ત્યાં તમને ત્યાં લોકોની પરિસ્થિતિ જુઓ, તમે ત્યાં એ લોકોની નગરપાલિકાના કામો જુઓ, લોકોને તમે પૂછો તો તમને ખબર પડે કે ત્યાં કને પરિસ્થિતિ કેવી છે. લોકો કોઈ બોલવા તૈયાર નથી. લોકો ચૂંટણી લડવા માટે તૈયાર નથી. વિચાર કરો તમે અત્યારે તમે રિઝલ્ટ જુઓ તો તમને પોતાને એમ થશે કે જે માણસો જીત્યા છે ને તમે પૂછો કે તમારો કામનો સરવાળો શું તો એ એમ કહે છે અમને કંઈ ખબર નથી. ઇલેક્શનમાં એક જણાને જીતવાનો હોય ને એક જણાને હારવાનું હોય. લોકોને એમ હશે કે હજી આ લોકોને કામ કરી શકશે એવી આશા હશે એટલે વોટ આપ્યા છે એને. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योगनी हस्तकला कृतियों. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड.
મહિલા ગૃહ ઉદ્યોગ, બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક, વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. ભુજ નગરપાલિકાના સફાઈ કામદારો 7 દિવસથી હડતાલમાં છે. ભુજનગર ગંદકીના ઢેરમાં ફેરવાતું જાય છે. સત્તાધીશો બંધ બારણે મીટિંગો કરે છે, પરિણામ કંઈ જ આવતું નથી. ભુજ નગરપાલિકાના સફાઈ કામદારો 7 દિવસથી હડતાલ ઉપર છે. સમગ્ર બાબતે નગરપાલિકાનો વ્યૂહ જાણવા કચ્છિયત ટીવી સમાચારના પ્રતિનિધિએ 3 વખત નગરપાલિકાની મુલાકાત લીધી. 3 વખત ચીફ ઓફિસર હાજર ન હતા, 2 વખત નગર અધ્યક્ષા હાજર ન હતા, 3જી વખત બંધ બારણે ચર્ચાઓ કરતા હતા અને પટાવાળાને કહેવડાવ્યું હતું કે કોઈને અંદર આવવા દેશો નહીં. એ રીતે બહુ જાણી શકાયું નથી. બપોર પછી ચીફ ઓફિસરને 3 વખત, ડીએમઓને 2 વખત તથા નગર અધ્યક્ષાને 1 વખત તેમજ ધારાસભ્ય નીમાબેનનો 1 વખત ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયત્ન કરાયો, પણ કોઈએ મોબાઈલ ઉઠાવીને જવાબ આપવાની પરવા કરી નથી. નગરપાલિકાનો આ હડતાલ અંગે વ્યૂહ જાણી શકાયું નથી, પણ હડતાલ અંગે કામદાર નેતાએ જણાવ્યું કે ભુજ નગરપાલિકા સંયુક્ત કર્મચારી સંઘ દ્વારા સફાઈ કામદારો 62 દિવસથી હડતાલ ઉપર છે અને છેલ્લા 7 દિવસથી તેમણે સફાઈ કામ બંધ કર્યું છે. પરંતુ નગરપાલિકાના સત્તાવાળાઓ પાસે વિરોધ પક્ષના નેતાએ પણ રજૂઆત કરી, તેઓએ વારંવાર રજૂઆત કરી, પરંતુ દુઃખની વાત એ છે કે એક સૌથી નાના સ્તરના કર્મચારીઓનો પ્રશ્ન ઉકેલવા માટે માત્ર જુદી જુદી પ્રકારની વાતો થઈ રહી છે એવું કર્મચારીઓનું પણ કહેવું છે. ખરેખર જ્યારે ભુજની સફાઈ હવે તાત્કાલિક જરૂર છે ભુજમાં સફાઈ કરવાની, ત્યારે 7 દિવસથી સફાઈ થતી નથી. કચરાના ઢગ લાગ્યા પડે છે. એમ કહી તો ચાલે કે ભુજ અત્યારે કચરાના ઢગમાં ફેરવાઈ ગયું છે. સાહેબ, આજે અમે 62 દિવસ થયા અને છેલ્લા 7 દિવસ થયા ભુજ શહેરનું સફાઈ બંધ છે. અમે ન્યાય માટે તો એ જ બેઠા છીએ કે અમારે જે 20 વર્ષ થયા જે રોજંદારો, અમારી નાની પછાત જાતિના માણસો છે કે અત્યારે આ જમાનાની અંદર મોંઘવારી ક્યાં ગઈ છે સાહેબ, બરાબર. અત્યારની તારીખની અંદર આજે અમે અનેક વારો અધિકારી સાથે, પદ અધિકારી સાથે બેઠક યોજી, પણ અમને સંતોષકારક જવાબ મળતો જ નથી. આજે છેલ્લા 7 દિવસ થયા જો ભુજ શહેરનું સફાઈ બંધ છે તો આ પદ અધિકારીઓ અને મુખ્ય અધિકારી તરફથી આજે 50 માણસો બહારથી લઈ આવ્યા છે. એ લોકોને મહેનતાણું 700 રૂપિયા આપે છે. તો અહીંના સ્થાનિક કે જે આપણા ભુજના જો સ્થાનિક માણસોને જો 200 રૂપિયા દેવામાં એને તકલીફ પડશે તો એક જણાને 700 રૂપિયાનું બિલ ચૂકવે છે. તો એ નગરપાલિકા માટે બોજો જ છે સાહેબ. ભુજ શહેરની પ્રજાને અમે નમ્ર અપીલ કરી છે કે અમારી સાચી માંગણી છે અને આ માંગણી વિશે અમને સહકાર આપે તેવી અમે ભુજની પ્રજાને નમ્ર અપીલ કરીએ છીએ. સમગ્ર બાબતે બીજેપી પ્રવક્તા ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે નગરપાલિકા અમુક રોજંદારોની મજૂરોની વ્યવસ્થા કરીને ભુજની થોડી સફાઈ ચાલુ કરાવી છે. અમારી નગરપાલિકાની ટીમ, ચીફ ઓફિસરશ્રી આ અંગે જાગૃત છે અને વધીને 24-48 કલાકમાં ભુજની અંદર રાબેતા મુજબ સફાઈ શરૂ થઈ જશે. એ રીતે ભુજ નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલ અંગે આખરી પરિણામ જાણી શકાયું નથી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આજે દારૂ ખુલ્લેઆમ વેચાય છે. આજે દારૂની બદીમાં અનેક પરિવારો હોમાયા છે તે પણ એક હકીકત છે. પશ્ચિમ કચ્છની વાત કરીએ તો મહત્વની ચેકપોસ્ટ હોવા છતાં દારૂ સરળતાથી ઘૂસી આવે છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં 2 એસપી હોવા છતાં પણ દારૂ ખુલ્લેઆમ વેચાય છે. ઇંગ્લિશ દારૂ તો ઠીક, પરંતુ સીમાડાઓમાં તો દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. તે પણ એક કડવું સત્ય છે. બચાવ દારૂ માટે એક મુખ્ય પોઈન્ટ માનવામાં આવે છે, જ્યાંથી કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં દારૂ પહોંચે છે. દર મહિને પોલીસને લાખો રૂપિયાનો હપ્તો પહોંચે છે. ત્યારે કાર્યવાહી કેમ થાય તે પણ એક સવાલ ઊભો થવા પામ્યો છે. હાલની પરિસ્થિતિમાં બુટલેગરોને કાયદાનો ડર રહ્યો નથી, તેથી આ બદી ફૂલી ફાલી છે. જ્યાં સુધી કડક છાપ ધરાવતા અધિકારી કે નિષ્ઠાવાન કર્મચારીઓ નહીં આવે ત્યાં સુધી આ બદીને પ્રોત્સાહન મળતું રહેશે. મોમ સ્કૂલ, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline.
between classroom and playground, between listening and talking, between academic and co-curriculum activities, between deep-rooted Indian methodology and cut-edge Western methodology. Every classroom has a digital board. The lessons are presented here in a dramatic ways. Admissions open. For more details, do visit our premises. Mom School Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj, 02832 645 496 98250 18335. Mom School Madhapur, survey number 40/1, near Gamgeshwar Mahadev Temple, Navabas, Madhapur, 98250 18335. હાલમાં જ્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે ભુજના રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓને એક યા બીજી રીતે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજના રેલવે સ્ટેશન ખાતે જોવા જઈએ તો 3 ટિકિટ બારીની જગ્યાએ હાલમાં 2 ટિકિટ બારી કાર્યરત છે, કારણ કે સ્ટાફ ન હોવાથી એક ટિકિટ બારી એક બારી બંધ કરી દેવાની ફરજ પડી છે. જેના કારણે પ્રવાસીઓને ટિકિટ કઢાવવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ ઉપરાંત સ્ટેશનની અંદર આવેલા પ્લેટફોર્મ પાસે પીવાનું પાણી પીવાલાયક નથી, તો જ્યાં ટિકિટ બારી આવેલી છે તે જગ્યાએ બેસવાની વ્યવસ્થા પણ નથી, તેમજ પીવા માટે પાણી પણ નથી. આ ઉપરાંત એટીએમ સેન્ટર પણ ન હોવાથી લોકોને સ્ટેશન રોડનો ધક્કો ખાવો પડે છે. આવી અનેક પારાવાર મુશ્કેલી વેકેશનના સમયગાળા દરમિયાન પ્રવાસી જનતાને પડી રહી છે. આધુનિક રેલવે સ્ટેશનની વાતો માત્ર કાગળ પૂરતી સીમિત હોવાનું લાગી રહ્યું છે. આ બાબતે જવાબદારોએ ઘટતું કરવું જોઈએ. કેમેરામેન કાંતિ ગોસ્વામી, સ્ટોરી બાય કૌશિક છાયા. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832 235110. કચ્છમાં હાલ સૂર્ય દેવતાનો પ્રકોપ જારી છે. ગરમીનો પારો 41 ડિગ્રી પાર કરી ચૂક્યો છે. ત્યારે ગરમીથી બચવા માટે શું ઉપાયો કરવા જોઈએ, તેમજ આવી ગરમીથી ચામડીના કેવા પ્રકારના રોગ થઈ શકે છે તે જાણીએ ચામડીના નિષ્ણાંત ડોક્ટર પાસેથી. એકચ્યુઅલી અત્યારે જે ગરમી અને અત્યારનું આપણું વાતાવરણ છે એમાં ઘણા બધા સ્કિન ડિસીઝીસ પણ પેશન્ટ્સને થતા હોય છે, અને આમ પણ ગરમીથી લોકો ખૂબ પરેશાન થઈ ગયા છે. એટલે ખાસ કરીને આ સિઝનમાં મેઇન તો ગરમી પસીનાના હિસાબે ફોટોડર્મેટોસિસ, જેને કહે કે તડકાને થતી એલર્જી, ચામડી ઉપર બળવું, ટેનિંગ થવું, એની ઉપર લાલ ચકામાં થઈ જવા, ખંજવાળ આવી, રેશિસ થવું, પછી ઘણી વખત અળૈયો જેવી પણ એકદમ સિવિયર એવી બધી રસીવાળી પણ એમાં દાણી થતી હોય છે, અને સ્કિન પણ બ્લેક થતી જાય છે. અને બીજી વસ્તુ ફંગલ ઇન્ફેક્શન, એ પણ એટલું જ કોમનલી થતું હોય છે અત્યારે આ સિઝનમાં. એટલે ફંગલ ઇન્ફેક્શન ઇન ધ સેન્સ જેને સાદી ભાષામાં દાદર કહેતા હોય છે, તો એ પણ ખાસ કરીને ગરમી અને પસીનાની હિસાબે સાંધામાં એવી રીતે બધા પેશન્ટ્સને થતું હોય છે. એટલે મેઇન પ્રિકોશન્સમાં તો પેશન્ટને એ જ કે જો કે પાણીનો થોડો ઘણો પ્રોબ્લેમ હોય છે, પણ છતાં પણ એટલીસ્ટ 2 થી 3 વખત નાહી લેવું જોઈએ. કપડાં બને એટલા પ્યોર કોટનના અને લૂઝ ફિટિંગના પહેરવા જોઈએ. પ્લસ બને ત્યાં સુધી જેને સતત તડકામાં જવા આવવાનું રહેતું હોય છે તો થોડું ફૂલ સ્લીવ કોટન કપડાં પહેરે, પછી રૂમાલ કે સ્કાર્ફ મોઢા ઉપર, માથા ઉપર બાંધી શકે, અને આ થઈ થોડુંક એ રીતે તડકા સામે બચવા માટે. શ્રી નિષ્કલંકી નારાયણ ત્રિદેવ જ્યોતિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 23, 24, 25 એપ્રિલ 2015. નિમંત્રક શ્રી બિદડા કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ, ઉકાણીનગર, બિદડા, નાની ખાખર, તાલુકો માંડવી, કચ્છ. આપના આશીર્વાદથી આ કાર્ય શક્ય બન્યું છે.
તારીખ 23/4/2015 ગુરુવાર સવારે 8 કલાકે વિષ્ણુ યાગ યજ્ઞ હવન, બપોરે 3 કલાકે સંતોના આશીર્વચન, રાત્રે 8 કલાકે દાંડિયા રાસ. 24/4/2015 શુક્રવાર સવારે 7:30 કલાકે સાધુ સંતોના સામૈયા અને શોભાયાત્રા, સવારે 9 કલાકે દીપ પ્રાગટ્ય સ્વાગત કાર્યક્રમ તથા ધર્મસભા, સંતોના પ્રવચન, બપોરે 12 કલાકે બ્રહ્મભોજન, બપોરે 2:30 કલાકે ધર્મસભા, સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનોના પ્રવચન, રાત્રે 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ, રાત્રે 9:30 કલાકે ધર્મ પ્રેરિત ભજન સત્સંગ, રમેશભાઈ જોશી, સાહિત્યકાર માંડવી. તારણહાર તૃતીય દિવસ 25/4/2015 શનિવાર સવારે 5:30 કલાકે વારી યજ્ઞ મહાપૂજા, સવારે 8 કલાકે સાધુ સંતોના પ્રવચન આશીર્વચન, સવારે 9 કલાકે દેવ સ્થાપન ચડાવવા, સવારે 10:30 કલાકે ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના સિંહાસનની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ તથા આદ્ય શક્તિ માતાજીની અખંડ જ્યોત પ્રાગટ્ય વિધિ, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ જ્યોતિ પ્રાગટ્ય વિધિ તથા કુંભ કળશ વારી યજ્ઞ, બપોરે 12:30 કલાકે બ્રહ્મભોજન મહોત્સવ પૂર્ણાહુતિ. શ્રી નિષ્કલંકી નારાયણ ત્રિદેવ જ્યોતિ મંદિર, ઉકાણીનગર, બેદડા. આગામી 23 એપ્રિલથી કચ્છમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુરુવારે માનકુવા ખાતે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના હસ્તે કૃષિ મહોત્સવને ખુલ્લું મૂકવામાં આવશે. જિલ્લા પંચાયતની સીટ પ્રમાણે કચ્છના 33 ગામોમાં કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગુરુવારથી કચ્છમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ભુજના માનકુવા ગામે ગુરુવારે કૃષિ મેળાનો પ્રારંભ થશે. આ કૃષિ મેળામાં સેમિનાર અને પ્રદર્શન કમ વેચાણનું આયોજન કરવામાં આવશે. તેમજ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને નિરાકરણ આ કૃષિ મેળા દરમિયાન કરવામાં આવશે. આ કૃષિ મેળા દરમિયાન કૃષિ સંલગ્ન ખાતાઓ દ્વારા સ્ટોલ લગાવવામાં આવનાર છે. તેમજ જિલ્લા દૂધ સહકારી સંઘ સૂક્ષ્મ પિયત પદ્ધતિના પ્રચાર પ્રસારને નિદર્શન માટે મુકાશે. ખાતર કંપનીઓ ખાતરના ઉપયોગ વિશે જાણકારી આપશે. તેમજ ખેડૂતને લાગતી તમામ માહિતી આ કૃષિ મેળા દ્વારા ખેડૂતોને પૂરી પાડવામાં આવશે. આપણે કૃષિ મહોત્સવ આ વખતે કચ્છ જિલ્લાની અંદર 23 તારીખે એટલે 23/4 એપ્રિલે ચાલુ થશે. માનકુવાથી પહેલું છે, જેમાં માનકુવાથી આપણે ચાલુ કરશું, જેમાં એક દિવસનો પ્રોગ્રામ છે અને તાલુકાવાળા બધા અલગ અલગ કરીને કુલ ટોટલ 33 પ્રોગ્રામો છે. એમાં ભુજની અંદર 7 પ્રોગ્રામ, રાપરની અંદર 5, માંડવીમાં 4, નખત્રાણા 4, અબડાસા 3, અંજાર 3, ભચાઉ 3, મુન્દ્રા 2, ગાંધીધામ 1 અને લખપત 1 એમ કરીને કુલ 33 પ્રોગ્રામો છે. અને આ વખતે રાજ્ય સરકારે પેટર્ન બદલી છે કૃષિ મહોત્સવની. કૃષિ મહોત્સવની અંદર 2 દિવસનો પ્રોગ્રામ હશે. એમાં પહેલા દિવસે સવારે 8:30થી ચાલુ થશે. 8:30થી 12:30 સુધી વિવિધ યોજનાકીય લાભ તેમજ વૈજ્ઞાનિકોના અને ખેડૂતોના ત્યાં વાર્તાલાપ, અભિપ્રાય વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે ત્યાં સ્ટેજ ઉપર. અને 12:30 પછી એક ટાઈમ જમવાનું છે. શુભારંભ અમારું નવું સાહસ વિશાલ ટિમ્બર માર્ટ. દરેક પ્રકારના ઇમારતી લાકડું તેમજ સેનેટરી વેરના વેપારી. ઇમારતી લાકડું, રેડ ગ્લાસ, સાગવાન, નીલગરી વાંસ, વિટ્રીફાઈડ તથા વોલ ટાઇલ્સ, સિમેન્ટ પતરા, સિમેન્ટ થાંભલા, સિમેન્ટ બારી તથા બારસંગ, લોખંડ અને લોખંડ પાઇપ, માર્બલ, ગ્રેનાઇટ, ગ્રીન માર્બલ, કોટા વિલાયતી નળિયા વગેરે. ઉદ્ઘાટન વૈશાખ સુદ ચોથ તારીખ 22/4/2015 બુધવાર સવારે 9:15 કલાકે. શુભ સ્થળ કૃષ્ણા હોસ્પિટલ, જૂના એસટી રોડ, બટિયા તળાવની બાજુમાં, ભચાઉ, કચ્છ. સંબંધિત ફર્મ વિશ્વકર્મા સ્ટીલ સામખિયાળી, વિશાલ ટિમ્બર માર્ટ સામખિયાળી, રાજ એન્ટરપ્રાઇઝ સામખિયાળી, પૂર્ણેશ્વર સેલ્સ એજન્સી ગાગોદર તેમજ ભાવના ટિમ્બર એન્ડ માર્બલ સામખિયાળી. નિમંત્રક બાબુલાલ રતનશીભાઈ સુથાર પિત્રોડા, ધવલભાઈ બાબુલાલ સુથાર પિત્રોડા. મોબાઈલ નંબર 9825199860 તેમજ 9624145441. બોમ્બે ફેશન કિંગ કચ્છમાં સૌપ્રથમ વખત લાવી રહ્યું છે સૌથી સસ્તું અને સૌથી સારું બોમ્બે ફેશન કિંગ શોરૂમ, જેમાં આપના માટે માત્ર ₹500માં બ્રાન્ડેડ જોડી, જેમાં શર્ટ અને પેન્ટ, ટી શર્ટ, ₹100માં લેડીઝ જીન્સ, કોટન કુર્તી, ટોપ તેમજ ₹500માં ચિલ્ડ્રન વેરમાં બ્રાન્ડેડ જોડી તથા તેથી વધુ અવનવી વેરાયટીઓનો સ્ટોક અને નવી ડિઝાઇનોનો ખજાનો, જેમાં સૌથી ઉત્તમ ગુણવત્તા અને સારી ક્વોલિટીના બ્રાન્ડેડ કપડાં એક છત નીચે મેળવવા માટે અવશ્ય પધારો. તો જોજો, રહી ન જતા. આપના જ શોરૂમનું સરનામું બોમ્બે ફેશન કિંગ, આશાપુરા રિંગ રોડ, સુમરા ડેરી, 4 રસ્તા, ભુજ, કચ્છ. પ્રોપરાઇટર અઝીઝ એ ખત્રી,
મોબાઈલ નંબર 9825292999. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ નગરમાં કચરો બાળવા સમયે આગ ફેલાઈ જતા 3 ટ્રેલરો આગમાં ખાક. ટ્રાન્સપોર્ટ નગરમાં કચરો બાળવા જતા આ કચરાને કારણે આગ ફેલાઈ જતા 3 ટ્રેલરો બળી ગયા હતા. ફાયર ફાઇટરે આગ કાબૂમાં લેવા જહેમત ઉઠાવી હતી. પૂર્વ કચ્છના ગાંધીધામ ખાતે પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ બનાવમાં 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીધામમાં વોર્ડ નંબર 7C ખાતે બહારથી યુવતીઓને બોલાવી દેહ વિક્રય ચલાવાતા હોવાનું જાણવા મળતા પોલીસે સુરેન્દ્ર શર્મા અને જરીના અનવર કરીમ લંધાની અટકાયત કરી હતી. જ્યારે આ બનાવમાં મહેશ મગનાણી હાજર મળી આવ્યો ન હતો. આ કિસ્સામાં કિશોરદાસ રહેદાસની અટકાયત કરાઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ શખ્સો પશ્ચિમ બંગાળથી યુવતીઓને લઈ આવતા હતા અને દેહ વિક્રય વેપાર કરાવતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અવારનવાર સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવે છે, તો પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આવી કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી તેના પર સવાલો ઉભા થવા પામ્યા છે. કચ્છના મુખ્ય મથક ભુજ, માધાપર સહિતના વિસ્તારોમાં લોહીનો વેપાર ચાલે છે, ત્યારે આ બાબતે પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી બની રહે છે. શ્રી રાજ રાજેશ્વરી મોમાઈ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શુભારંભ સંવત 2071 ના વૈશાખ સુદ 5 ને ગુરુવાર તારીખ 23/4/2015. પૂર્ણાહુતિ સંવત 2071 ના વૈશાખ સુદ 7 ને શનિવાર તારીખ 25/4/2015. 23 થી 25 તારીખ દરમિયાન ભાચુંડા તાલુકો અબડાસા મધ્યે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપને ભાવભર્યું નિમંત્રણ છે. નિમંત્રક શ્રી અનિરુદ્ધસિંહ ઉર્ફે અનુભા નોગુભા જાડેજા, જીટીપીઆર. તારીખ 23/4/2015 સવારે 9 થી 1 સ્થાપિત દેવતા પૂજન, 3 થી 4 નેત્ર મિલન, બપોરે 4 થી 7 કલાકે નગર યાત્રા, સાંજે 7 વાગે ધ્યાન અધિવાસ. મંગલકારી દ્વિતીય દિવસ તારીખ 24/4/2015 સવારે 9 થી 5 કલાકે યજ્ઞ પૂજા વિધિ વિધાન, સાંજે 5 થી 6 કલાકે પુષ્પાધિવાસ, સાંજે 6 થી 7 કલાકે ધ્રુતાતિવાસ, રાત્રે 9 થી 12 કલાકે માતાજીના ગરબા. કલ્યાણકારી તૃતીય દિવસ 25/4/2015 શનિવાર પ્રાણ પ્રતિષ્ઠા સવારે 9 થી 12 કલાકે, શ્રીફળ હોમ સાંજે 4 કલાકે, ધજાદંડ વિધિ સાંજે 4:30 કલાકે, સંત સન્માન સાંજે 5 કલાકે, મહાઆરતી સાંજે 6 કલાકે, મહાપ્રસાદ સાંજે 7 થી આપના આગમન સુધી. સંતવાણી ડાયરો જેમાં દેવરાજ ગઢવી, જીતુદાન ગઢવી, અનુદાન ગઢવી, હરેશદાન સુરુ અને મંગલ રાઠોડ સહિત નામી કલાકારો સાથે રાત્રે 9 કલાકે. શુભ સ્થળ શ્રી મોમાઈ માતાજીનું મંદિર, ગામ ભાચુંડા, તાલુકો અબડાસા, જિલ્લો કચ્છ, ભુજ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.